Sorry. Go student. Sorry. Jai Shivan! Shukla Bhagwan Shivan Sahib! Everybody stand again! Hand again! Achi badme! Jai Shivan! Jai Shivan! Vishnu! શ્રીમાન આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે એમએન કોલેજ વિસનગર 18 NSS સ્વયંસેવક આજે છે શ્રીમાન જય હિન્દ શ્રીમાન
शुभ आशीष मागे, गाये तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। ભારત માતા કી જય। અવાજ નથી આવતો, સુસ્તી છે, ઠંડી વધારે છે। ભારત માતા કી એમએન કોલેજના અધ્યાપક મિત્રો, વિદ્યાર્થીઓ, નગરજનો, અત્રે પધારેલ મીડિયાના પત્રકારશ્રીઓ અને આજના આપણા મુખ્ય મહેમાન શ્રી અબ્દુલભાઈ ખોખરનું હું આજના 72મા પ્રજાસત્તાક દિને હાર્દિક સ્વાગત કરું છું। આપણે પ્રજાસત્તાક દિવસ દર વર્ષે ઉજવીએ છીએ, દર વર્ષે કંઈક સંકલ્પ પણ કરીએ છીએ, પરંતુ જે સંકલ્પ કરીએ છીએ એમાં હતા અને જે એના માટે કમિટીની રચના થઈ હતી, ભીમરાવ રામજી આંબેડકર, એમનો તમે જો જોયો હશે, બધા જાણતા જ હશો, એ ખૂબ જ તેજસ્વી અને એકદમ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી જેને અભ્યાસ કર્યો હતો અને ભારતના એમને ટોટલ 60 દેશોના બંધારણનો અભ્યાસ કરીને આપણું ભારતનું બંધારણ બનાવ્યું છે। દુનિયાના સૌથી લાંબામાં બંધારણ છે। સૌથી બંધારણની વિશેષતા એ છે કે તેનું જે આમુખ છે એ ખરેખર એ આમુખ જ ઘણું બધું કહી જાય છે। ભારતના બંધારણના આમુખમાં મુખ્ય જે વાતો પર ભાર મૂકવામાં આવ્યો છે, જસ્ટિસ, ન્યાય, લિબર્ટી, સ્વતંત્રતા અને ભાઈચારો, ફેટર્નિટી। આ જે ફેટર્નિટીની વાત છે, ભાઈચારાની વાત છે, લિબર્ટીની વાત છે, એ એકબીજા સાથે જોડાયેલી છે, એને પ્રાધાન્ય આપ્યું છે। અને આજે 72મા પ્રજાસત્તાક દિને સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડવા માટે આપણી જ કોલેજના, જેને 30 વર્ષથી ઉપરથી આપણે ત્યાં સેવક તરીકે, ચોકીદાર તરીકે સેવા બજાવી છે, એવા શ્રી અબ્દુલભાઈ ખોખર મને વિદ્યાર્થી તરીકે જોવા મળતા હતા। આજે મને બહુ ગૌરવ થાય છે કે આજે હું પ્રિન્સિપાલ તરીકે પણ જોઈ રહ્યો છું અને પ્રોફેસર પણ તરીકે જોયા છે। મને બહુ ગૌરવ થાય। એમનો કોઈ ભૂતપૂર્વ વિદ્યાર્થી મને મળ્યા કે પઠાણભાઈ હજી રિટાયર નહીં થયા, તો હું ના ભાઈ હજી ચાલુ છું, બસ હવે આવતા વર્ષે 6 વર્ષે 180 દિવસ આવું કહેતો હું, એટલે લોકો જોક્સમાં લઈને પછી આનંદ માણે। પછી હું એને કહું, ભાઈ શું કરે છે? કે હું અત્યારે સચિવાલયમાં છું। સાહેબ મને બહુ આનંદ થાય। મને કોઈ છોકરો એમએનમાં ભણેલો એને જો રોજીરોટીથી સાહેબ અલ્લાહ તાલાએ નવાજી દીધો હોય તો મને બહુ આનંદ થાય કે અમારો કોલેજના એમએનનો કંઈક કોઈક જગ્યાએ ચિરાગ બળે છે। અને તમે એવા બળતા રહો કે હું તમને એક લાઈન આપું કે ફાનુસ બંધ કર હિફાજત જિસકી હવા કરે, ફાનુસ બંધ કર હિફાજત જિસકી અનુભવ છે। એમને બધાનો આજે હૃદયપૂર્વક ખરા મનથી આભાર વ્યક્ત કરું છું। એક જૂની પરંપરાને એમને આગળ ધપાવી છે અને મારા જેવા એક અદના મામૂલી 4 ક્લાસના માણસને આજે આટલું બહુમાન આપ્યું છે। એને દેશભક્તિ કહો કે પછી માણસની પોતાની ભક્તિ છો। જે માણસ સવારમાં ઉઠે છે પથારીમાંથી, તે પોતાના માટે જ વિચારતો હોય છે। બાકી જો માણસ બીજાઓ માટે વિચારે ને તો એનું બધું ઘણું કલ્યાણ થતું હોય છે। એ પોતાને એકવાર વિચારવા જેવું છે કે હું મારા માટે જીવું છું કે સમાજ માટે જીવું છું કે દેશ માટે જીવું છું। માણસ 3 તબક્કાના હોય છે સાહેબો। મારા વડીલો, મારા એનસીસીના નવજવાનો, મારા એનએસએસના નવજવાનો, મારી દીકરીઓ, મારા કોલેજમાં અત્રે ઉપસ્થિત મારા સાથી કર્મચારીઓ જે પાછળ ઊભી લાઈનમાં હું સલામ મારું છું બધાને। આ યુગ છે ને સાહેબ ટેકનોલોજીનો છે, પણ સાથે સાથે સભ્યતાની પણ જરૂર છે।
કોલેજની અંદર કે સ્કૂલની અંદર કે શાળામાં બાળકને કેળવવા માટે મૂકવામાં આવતું હોય છે, તો પહેલી કેળવણી માં છે, માની ગોદ છે. પછી તમે મદ્રાસામાં દારૂલમાં મોકલો કે ગુરુકુળમાં મોકલો, બાળકને કેળવવા માટે 2 જણ જવાબદાર છે. સમાજમાં એક પહેલી માં છે ને બીજો શિક્ષક છે. અને આ શિક્ષણ ધામની અંદર આવતો દરેક માણસ એમ વિચારે કે હું આજે મારી માને મારા બાપે શું શિખામણ આપી છે. અને હું પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને માનનીય પ્રિન્સિપાલ સરના વરદ હસ્તે ઇનામ આપવામાં આવશે. વક્તૃત્વ સ્પર્ધા પ્રથમ નંબર મેહુલભાઈ, રાજ્યશાસ્ત્ર વિભાગ. દ્વિતીય નંબર સચિન કુમાર, રાજ્યશાસ્ત્ર વિભાગ. પ્રથમ નંબર નાઝીમાબેન, રાજ્યશાસ્ત્ર વિભાગ. દ્વિતીય નંબર કાર્તિકભાઈ, ગણિતશાસ્ત્ર વિભાગ. આજે આપણી વચ્ચેથી સાઈડમાં ફસી ગયો. રસોઈ જાય. આભાર સાહેબ, ધન્યવાદ. આવો.